નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડાની તકલીફ સાથે લવાયેલા 3 મહિનાના બાળકીને બાળ તબીબોની કહેવાતી ભૂલમાં ખોટી દવા અપાતા મોત નીપજ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પીડિત માતાએ ડોક્ટરો પર લગાવેલા ગંભીર આરોપ બાદ લેખિતમાં અરજી કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સિવિલ કમિટી બનાવીને તપાસ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો। પીડિત પરિવારે જણાવ્યું હતું કે સવારે 11 વાગે અમારી માસૂમ દીકરીએ શ્વાસ લેવાનું બંધ કરી દીધા બાદ પણ ડોક્ટરોએ વેન્ટિલેટર પર મૂકી 14 કલાક બાદ મધરાત્રે મૃત જાહેર કરી હતી। એટલું જ નહીં પણ મૃતદેહ લઈ જવાની ઉતાવળ કરી પેપર ઉપર સહી કરાવવા માટે દબાણ કર્યું હતું। પૂજા પ્રકાશ નારાયણ મિશ્રા, ઉંમર 30, રહેવાસી કડુદરા સાખી, તાલુકો પલસાણા એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડ પીઆઈસીયુમાં 3 માસની બાળકીનું ડોક્ટરોની બેદરકારી અને ખોટી દવા અપાવવાથી તેનું મોત થયું છે। 1.5 મહિના અગાઉ અમારી 2 મહિનાની બાળકીને ઝાડાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં માસૂમ બાળકીએ તબીબોએ તપાસ કર્યા બાદ 7Dમાં દાખલ કરી હતી। 7 દિવસની સારવાર બાદ આ દવાઓ આપીને રજા પણ આપી દીધી હતી અને ઘરે આવ્યા બાદ અમારી માસૂમ બાળકીની તબિયતમાં સુધારો થવાને બદલે તેની તબિયત વધારે ખરાબ થવા લાગી હતી। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।